చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే कोई भी नहीं लगा जरा सही बैठ सुबह पेट निकल गया पहले मारने का रुकने नहीं आता घड़ा लो कि पानी का घड़ा लो रब्बा ने కాంటాక్ట్ నెంబర్ అండి అవి వెతకడానికి టైం పట్టింది చాలాసేపు పర్సన్ తెలియలేదు ఇక్కడ వచ్చాడు బెండ్ అవుతాడు స్ట్రెచర్ చేస్తాడు దగ్గర తీసుకున్నా పట్టుకోడు देखो तो हाँ रुके हैं देखो रुकने के बाद
આજકાલ માણસને અલગ અલગ પ્રકારની બીમારીઓએ ઘેરી રાખ્યો છે, પરંતુ ઘણા બધા મૃત્યુ હાર્ટ એટેક અને હાર્ટ ફેલ એટલે કે હૃદય કામ કરતા અટકી જાય તેનાથી થાય છે. અમુક રિપોર્ટ્સ મુજબ દર વર્ષે 2 કરોડ લોકોના મોત હાર્ટની સમસ્યાને કારણે થાય છે. તો એવામાં જાણવું જરૂરી છે કે હાર્ટ એટેકની સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ અને કઈ સાવધાની રાખવી જોઈએ જેનાથી દર્દીનો જીવ બચી જાય. હાર્ટ એટેક શું છે? હાર્ટની ધમની એટલે કે કોરોનરી આર્ટરીમાં પ્લાક જેવું તત્વ જમા થાય છે, જેનાથી રક્ત પ્રવાહમાં અવરોધ આવે છે. એવામાં હાર્ટ સુધી લોહી પહોંચતું નથી અને હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેક આવવાની સ્થિતિમાં શું કરવું જોઈએ? હોસ્પિટલ લઈ જવામાં સમય થઈ શકે છે. એવામાં પહેલા પોતાના લેવલ પર પ્રારંભિક સારવાર આપવાનું શરૂ કરી દો. પીડિતની છાતીની બિલકુલ વચ્ચે વજન આપીને ધક્કો મારો. સેન્ટર પોઈન્ટને પ્રેસ કરવાથી શ્વાસ અટકી જાય છે. દર્દીને ભાનમાં લાવવા માટે 1 મિનિટમાં 100 થી 120 વખત ધક્કો આપતા રહો. પરંતુ ધ્યાન રાખો કે દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાના પ્રયાસ કરો. આ પ્રોસેસને CPR કહેવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયાને સમય પહેલા અપનાવવામાં આવે તો દર્દીનો જીવ બચી શકે છે. હાર્ટના દર્દીએ કઈ કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ? હાર્ટની સમસ્યાનું સૌથી મોટું કારણ ખરાબ ભોજન અને બેકાર જીવનશૈલી છે. હાર્ટ એટેકના દર્દીનું ખાન-પાન આરોગ્યપ્રદ રહેવું જરૂરી છે. કોઈ પણ એવું ફૂડ જેનાથી કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ છે તેને બિલકુલ નજરઅંદાજ કરવું જોઈએ, જેમ કે તળેલું ભોજન, મસાલાવાળું ભોજન, ફાસ્ટ ફૂડ, ફેટી ભોજન, દારૂ અને ધૂમ્રપાન. આ ઉપરાંત લાલ માંસ અને પ્રોસેસ્ડ ફૂડનું પણ સેવન ના કરવું જોઈએ.